મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતની અંદર પહેલી કવિતા લીધેલી હિન્દીની અંદર આરાધના. એ તમે સ્વાધ્યાય પોથીની અંદર પૂરી છે. પહેલો પાઠ આપણે શરૂઆતમાં લીધો હતો. હવે પછી આપણે બીજો પાઠ છે. એ પહેલાં તમારે જો વિદ્યાર્થી મિત્રો ખાસ વાંચવાનો છે. પહેલાં હિન્દીનો પહેલાં પૂરો પાઠ વાંચો, હું સમજાવું છું, અને પછી તમારે પૂરવાનો છે. બરાબર? નિબંધ, પત્રલેખન ને કહાની જે આપણે દર વખતે આવે છે એ આપણે લખવાના નથી કે કાંઈ બીજું નથી કરવાનું, પણ જે આપણે 5 થી 8 ધોરણ સુધી જે કાંઈ ભણ્યા છીએ એ બધું આપણે પત્રલેખન, નિબંધ, કહાની એ તો આવી જ જાય છે. ખાલી આપણે પાઠ જ તે સમજવાના છે. અને પહેલાં તમારે ખાસ પાઠ વાંચવાનો છે. વાંચ્યા વગર તમારે આગળ બીજું કાંઈ કરવાનું નથી. તમારે લોકોએ સ્વાધ્યાય પોથી ફરજિયાત પૂરવાની છે. હું પાઠ ચલાવું કે ન ચલાવું, પણ હિન્દીની અંદર તમારે ખાલી સ્વાધ્યાય પોથી કર. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાય પોથી જ ખાલી બનાવવાની છે. અને તમારે ખાલી પાઠ વાંચીને તમારે સ્વાધ્યાય પોથી પૂરવાની છે. બીજું આપણે કશું કરવાનું નથી, મેં કીધું એમ. તો ન્યાયમંત્રી ન્યાય કેવો હોય એ આપણે જોઈએ છીએ. તો આપ अवसर चाहते, हाँ अवसर चाहता हूँ, फिर कोई अन्याय नहीं होगा, बिल्कुल नहीं, कोई अपराध दंड से न बचेगा, नहीं, परदेशी ने मुस्कुरा कर कहा, यह बहुत कठिन काम है, ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं है, मैं न्याय का डंका बजाकर दिखा दूंगा. परदेशी ने धीरे से मुस्कुराए पर कुछ न बोले. फिर कुछ देर बाद वे सो गए. सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली. कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्होंने दरबार में चलने के लिए कहा. शिशुपाल सहम गए. वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है. कहीं उस परदेशी ने तो सम्राट को झूठी सच्ची शिकायत नहीं कर दी. दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेशी यही सम्राट अशोक है. सम्राट बोले, ब्राह्मण देवता, मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है? पहले तो शिशुपाल घबराए, फिर बोले, यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ. बहुत ठीक, कल से आप न्याय मंत्री होंगे, सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतारकर शिशुपाल को पहना दी. यह सम्राट अशोक की राजमुद्रा थी. अब शिशुपाल मंत्री थे. उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया. उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी. किसी को किसी का भय नहीं था. लोग दरवाजे तक खुले छोड़ जाते थे. चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई. लगभग 1 महीने के बाद किसी एक पहरेदार की हत्या कर दी. सुबह होते ही यह बात चारों ओर तरफ फैल गई. लोग बड़े बड़े हैरान थे. शिशुपाल की तो नींद ही उड़ गई. उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया. विद्यार्थी मित्रों, તમે જોયું કે એક સિપાહીની હત્યા થઈ જાય છે. તમને ગુજરાતીમાં સમજાવું તો ખ્યાલ આવશે. પણ ન્યાય કોને કહેવાય એ આપણને આ ન્યાય મંત્રી જે આપણે પાઠ છે એની દ્વારા ખબર પડે. એટલે ન્યાય જે શિશુપાલ હતો એણે એ હત્યાનું પગેરું શોધવા માટે એણે બધી બાજુ માણસો મોકલ્યા, બધું કર્યું, પણ કોઈ ખબર ન પડે. પણ શિશુપાલને ખબર પડી ગઈ કે આ હત્યા સમ્રાટ અશોકે જ કરી છે. એટલે તરત એણે ન્યાયાલયની અંદર સમ્રાટ અશોકને કીધું કે આનો મારનાર કોઈ બીજું નહીં પણ સમ્રાટ આપ પોતે જ છો, એટલે તમને સજા થવી જ જોવે. એટલા માટે એણે સમ્રાટ અશોકને કીધું કે તમને મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. પણ એ સમયની અંદર રાજાઓને કોઈ દિવસ મૃત્યુદંડ ન આપવામાં આવતો, પણ તો જ બધાને ખબર પડે કે ન્યાય કોને કહેવાય. એટલે સોનાની મૂર્તિ બનાવીને અને સમ્રાટ અશોકને એવી રીતે મૃત્યુદંડ આપ્યો, એટલે લોકોને પણ ખબર પડે. એટલા માટે न्याय मंत्री का न्याय सुनकर लोगों जय जयकार कर उठे. जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा. अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, आपने मेरी आंखें खोल दी है. आपका साहस प्रशंसनीय है. यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकते. न्याय मंत्री निरुत्तर हो गए. એટલે વિદ્યાર્થી મિત્રો,
આ પાઠ છે એ ખૂબ સરસ અને સમજવા જેવો છે. તમે વાંચજો અને ખાસ સ્વાધ્યાય પોથી પૂરજો. અસ્તુ. આભાર.